તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે શીખીશું સ્વાધ્યાય 3.2. સ્વાધ્યાય 3.2ની અંદર 3.1ની જેમ જે આપણે 6 સ્ટેપમાં દાખલા ગણતા હતા એ જ રીતે ગણવાના છે. શું કરવાનું છે કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો અને ખાતરનો વપરાશ એ શું છે? એક્સ, એટલે કે એક્સની કિંમત આપેલી છે અને તે પરથી હેક્ટર દીઠ કપાસના પાકનું અનુમાન. તો કપાસના પાકનું અનુમાન એટલે શું? વાય, એટલે કે વાયની અંદાજિત કિંમત આપણે મેળવવાની છે. તો આ એક્સની વેલ્યુ અને આ બધી વાયની વેલ્યુ. આગળનામાં જે આપણે દાખલા શીખ્યા હતા એમાં આપણે બી શોધવા માટે કાર્લ પિયર્સનવાળા પહેલાં 2 સૂત્રોનો ઉપયોગ કર્યો હતો. અહીં કિંમતો મોટી હોવાના કારણે આપણે હવે કઈ પદ્ધતિ વાપરીશું? યુવીવાળી પદ્ધતિનો, એટલે કે ત્રીજા સૂત્રનો ઉપયોગ કરીશું. તો દાખલો જોઈએ. દાખલા નંબર 1, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો અને ખાતરનો વપરાશ 300 kg હોય તો હેક્ટર દીઠ કપાસના પાકનું અનુમાન મેળવો. તો એક્સની અને વાયની કિંમતો લખી દીધી. સૌ પ્રથમ પહેલા 2 સ્ટેપ શોધવાના, એક્સ બાર અને વાય બાર. એક્સ બાર શોધવા માટે સિગ્મા એક્સ જોઈશે, એટલે કે એક્સનો સરવાળો. તો એક્સનો સરવાળો કરીએ તો એક્સનો જવાબ મળશે આપણને 177. એ જ રીતે વાયનો સરવાળો કરીએ તો મળશે આપણને 830. તો 2 સરવાળા કર્યા. હવે આપણે એક્સ બાર વાય બાર. તો સિગ્મા એક્સ ઇઝ ઇક્વલ ટુ 177 અપોન એન. તો 1 2 3 4 5 6 7. તો છેદમાં 7. તો 177 ભાગ્યા 7 કરીએ તો 25.29. હવે એ જ રીતે વાય શોધીએ તો સિગ્મા વાય કેટલા છે? 830 છેદમાં 7. ભાગાકારનો જવાબ મળશે 118.57. હવે બી શોધવા માટે આપણે કોષ્ટક બનાવવું પડશે. તો કોષ્ટકની અંદર બી શોધવા માટે આપણે શું લખીએ તે જોઈએ. તો સૌ પ્રથમ એક્સ પરથી આપણે શું શોધીશું? યુ, અને વાય પરથી વીની કિંમત શોધીશું. તો યુ શોધવા માટે એક્સ માઇનસ એક્સની સૌથી નાનામાં નાની કિંમત. તો એક્સની સૌથી નાનામાં નાની કિંમત કેટલી છે? 20. તો માઇનસ કેટલા લખીશું? 20. એ જ રીતે વી શોધીએ તો વી બરાબર વાય માઇનસ વાયની સૌથી નાનામાં નાની કિંમત. અને વાયની સૌથી નાનામાં નાની કિંમત કેટલી આપી છે? આપણને 100 આપેલી છે. હવે યુ અને વી શોધી ગયા પછી યુ અને વીનો ગુણાકાર અને છેલ્લે યુનો સ્ક્વેર. અહીં વી સ્ક્વેર શોધાશે નહીં, કારણ કે વી સ્ક્વેરની કોઈ જરૂર નથી. તો યુ શોધીએ તો એક્સની બધી જ રકમોમાંથી 20 શું કરીશું? માઇનસ. તો સૌથી પહેલું શું છે? 28. તો 28માંથી 20 જાય તો 8. 35માંથી 20 જાય તો 15. 25માંથી 20 જાય તો 5. 24માંથી 20 જાય તો 4. 20માંથી 20 0. 25માંથી 20 જાય તો 5 અને 20માંથી 20 જાય તો 0. આ બધાનો શું કરીશું? સરવાળો. શું કહીએ? અને સિગ્મા યુ કહીશું. જવાબ મળશે 37. હવે જ રીતે વી શોધીએ, વાય માઇનસ 100. તો વાયની બધી કિંમતોમાંથી 100 બાદ કરીએ. 128માંથી 100 જાય તો 28. 140માંથી 100 જાય તો 40. 115માંથી 100 જાય તો 15. 120માંથી 100 જાય તો 20. 105માંથી 100 જાય તો 5. 122માંથી 100 જાય તો 22. અને 100માંથી 100 જાય તો 0. અને આ બધાનો સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે સિગ્મા વી બરાબર 130. તો હવે યુ અને વી શોધી ગયા પછી યુ અને વીનો શું કરીશું? ગુણાકાર. 8 ગુણ્યા 28, તો એનો જવાબ મળશે આપણને 224. 15 ગુણ્યા 40, તો એનો જવાબ આવશે 600. 15 ગુણ્યા 5 75. 20 ગુણ્યા 4 80. 5 ને 0 સાથે ગુણીએ તો 0. 22 પંચા 110 અને 0 ગુણ્યા 0 એટલે 0. હવે આ બધી કિંમતોનો પણ શું કરી લઈશું? સરવાળો. તેનો જવાબ મળશે આપણને 1089. ત્યારબાદ યુ સ્ક્વેર.
યુ સ્ક્વેરમાં 8નો વર્ગ આવશે 64, 15નો વર્ગ 225, 5નો વર્ગ 25, 4નો વર્ગ 16, 0ના 0, 5નો 25, 0ના 0 અને બધાનો સરવાળો થશે 355. હવે આ બધી કિંમત જે મળી ક્યાં મૂકીશું આપણે? સૂત્ર બીમાં. તો હવે બીની અંદર કિંમતો મૂકી દઈએ. તો બી કહીશું કે બી વી યુ કહીએ, બંને કેવું કહેવાશે? એક જ સમાન. સૂત્ર શું છે? એન ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં એન ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. હવે આમાં કિંમતો મૂકીએ જે બધી અહીંયા મળી ગઈ છે. એનની કિંમત, એનની જગ્યાએ કેટલા લખ્યા હતા? 7. સિગ્મા યુવી, તો સિગ્મા યુવી કેટલા છે? 1089, તો બ્રેકેટમાં લખી દઈએ 1089 માઇનસ સિગ્મા યુ 37, સિગ્મા વી 130 છેદમાં એનની કિંમત 7, સિગ્મા યુ સ્ક્વેરની કિંમત 355 માઇનસ બ્રેકેટમાં શું લખ્યું છે? સિગ્મા યુ, તો સિગ્મા યુ છે 37 અને બ્રેકેટનો સ્ક્વેર. 700 ને 1089 સાથે ગુણતા 7623, 37 ને 130 સાથે ગુણતા 4810 છેદમાં 7નો 355 સાથે ગુણાકાર કરીએ તો 2485 માઇનસ 37નો વર્ગ કરીએ તો 1369. હવે બાદ બાકી કરીએ. 7623માંથી 4810 બાદ કરતાં 2813 છેદમાં 2485માંથી 1369 બાદ કરતાં 1116. હવે આ બંનેનો શું કરી લઈશું? ભાગાકાર. તો ભાગાકારનો જવાબ મળશે 2.52. આ કોની વેલ્યુ મળી આપણને? બીની. બીની વેલ્યુ મળી ગયા પછી હવે આપણે કોની વેલ્યુ શોધીશું? એ. તો ચોથું શું મળશે આપણને? એની કિંમત મળશે. તો એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. હવે આમાં કિંમતો મૂકીએ. તો જો તમે કે જો એ શોધવો હોય તો આ ત્રણેય કિંમત આપણી પાસે હોવી જરૂરી છે. સૌથી પહેલાં વાય બાર કેટલા હતા? 118.57 માઇનસ બીની કિંમત કેટલી શોધી? 2.52. એક્સ બાર તો કેટલા હતા? એક્સ બાર 25.29. પહેલાં ગુણાકાર કરીશું ત્યારબાદ બાદ બાકી. તો 118.57 માઇનસ આ બંનેનો ગુણાકાર કરીએ તો 63.73 અને હવે આ બંનેની બાદબાકી કરીએ તો જવાબ મળશે 54.84. તો કોની વેલ્યુ મળી ગઈ આપણને? એની કિંમત મળી. તો દાખલાના કેટલા સ્ટેપ પૂરા થયા? 4 સ્ટેપ. હવે નંબર 5. 5મા નંબરના સ્ટેપની અંદર આપણે શું લખવાનું હોય છે કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા અને એનું સૂત્ર શું છે? વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. તો અહીં આગળ સૂત્રમાં આપણે ફક્ત કોની કિંમતો લખીશું? એની અને બીની. એક્સની કિંમત મૂકવાની નથી. તો એની કિંમત આપણને આપણી હાલ મળી 54.84 અને બીની કિંમત હતી 2.52. એક્સ એમના એમ. તો આ જે મળ્યું એને શું કહેવાય? વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ કહેવાશે. જો તમને ફક્ત દાખલામાં આટલું કીધું હોય કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો તો અહીં આગળ દાખલો શું થઈ ગયો? પૂરો થઈ ગયો. હવે આપણને શું કીધું હતું કે ખાતરનો વપરાશ 300 કિલોગ્રામ હોય તો હેક્ટર દીઠ કપાસના પાકનું અનુમાન એટલે કે એક્સની કિંમત આપણને શું કીધી છે? 300. પણ તમે ચોપડીમાં જોશો જ્યારે તો ચોપડીમાં એક્સની કિંમતની સાથે એક એકમ લખીને આપેલું છે. જુઓ એક્સમાં શું લખીને આપ્યું છે? 10 કિગ્રા
અને આપણને કિંમત કેટલી મૂકવાની કીધી છે? 300 કિગ્રા. તો 300 ને પહેલાં 10 વડે ભાગાકાર કરી અને પછી એની એક્સમાં મૂકી શકાશે. તો જોઈએ કે ખાતરનો વપરાશ બરાબર 300 કેજી. કેટલા કેજી આપેલો છે આપણને? 300. પણ 300 સીધા મૂકી દેવાશે નહીં, આપણે એક્સની કિંમત મૂકવાની છે. તો એક્સ બરાબર કેટલા એકમમાં હતા? 10 કેજીના. તો 300 ભાગ્યા 10 બરાબર કેટલા આવશે? 30. તો એક્સ બરાબર કેટલા મૂકીશું? 30 મૂકીશું. તો જ્યારે એક્સમાં એકમ આપ્યો હોય તો કિંમત સાથે ભાગાકાર થશે, અને વાયમાં એકમ આપ્યો હોય તો ગુણાકાર થશે. તો અહીંયા એક્સનો એકમ 10 હતો તો ભાગાકાર કર્યા, કેટલા મળ્યા? 30 મળ્યા. હવે આ ઉપરના સમીકરણમાં એક્સની જગ્યાએ કેટલા લખી દઈશું? 30. તો વાય કેપ બરાબર 54.84 પ્લસ 2.52 બ્રેકેટમાં કેટલા? 30. તો 54.84 વત્તા 2.52 અને 30નો ગુણાકાર કરીએ તો કેટલો જવાબ મળશે આપણને? 75.6. અને બંનેનો સરવાળો કરીએ તો 130.44. તો આ જવાબ આપણને શું મળ્યો? વાયની અંદાજિત કિંમત. તો વાયમાં એકમ આપણને શું આપેલો છે? ક્વિન્ટલ. તો જોડે લખી દઈએ કે 130.44 ક્વિન્ટલ. હવે આનો જવાબ લખીએ. જવાબ હંમેશા રકમમાંથી જ લખવાનો હોય છે. તો જો ખાતરનો વપરાશ 300 કેજી હોય તો હેક્ટર દીઠ કપાસના પાકનું અંદાજિત મૂલ્ય 130.44 ક્વિન્ટલ થશે. તો મિત્રો અહીંયા દાખલો પૂરો થયો. હવે એના પછીનો દાખલો શીખવા માટે આ 4 નિયમ જરૂરી છે. યુ અને વી શોધવા માટે અહીં આપણે જે દાખલો ગણ્યો એમાં બાદબાકી કરી, પણ ચેપ્ટર નંબર 2ની અંદર આપણે એવા દાખલા ગણ્યા હતા કે રકમને નાની કરવા ભાગાકાર પણ કરતા હતા અને પોઈન્ટને દૂર કરવા ગુણાકાર કરતા હતા. તો જો એક્સની સાથે ભાગાકાર કરીશું તો એને શું કહેવામાં આવશે? CX. અને વાય સાથે ભાગાકાર કરીશું તો એને શું કહેવામાં આવશે? CY કહેવામાં આવશે. એક્સ સાથે ભાગાકાર કરો તો CX અને વાય સાથે ભાગાકાર કરો તો CY. હવે જો ગુણાકાર કરીએ તો ઉલટાઈ જશે. એક્સ સાથે જે સંખ્યાનો ગુણાકાર કરીએ તેને શું કહેવાય? CY. અને વાય સાથે જે સંખ્યાનો ગુણાકાર કરીએ તેને શું કહેવાય? CX. તો ઉપર ભાગાકારમાં સરળ છે, એક્સની સાથે એક્સ, વાયની સાથે વાય. પણ જો આ જ વસ્તુ ગુણાકાર થશે તો એક્સની સાથે વાય આવશે અને વાયની સાથે એક્સ આવશે. તો આ ખાસ યાદ રાખજો, સૂત્રની અંદર આનો ઉમેરો કરવામાં આવશે. તો યુવીની જે પદ્ધતિ મેં તમને અભી હાલ શીખવાડી એની અંદર હવે CY અને CXનો ઉમેરો થશે. તો એના માટે એક એક્ઝામ્પલ જોઈએ તો જ સમજણ પડે. તો જોઈએ દાખલા નંબર 4. સ્વાધ્યાય 3.2નો ચોથો દાખલો. એમાં પણ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. અને જો કોઈ ઘરની વપરાશની જગ્યા 110 ચોરસ મીટર હોય, એટલે કે એક્સની કિંમત આપેલી છે 110, તો માસિક ભાડાનું અનુમાન એટલે કે વાયની કિંમત શોધો અંદાજિત. તો સૌ પ્રથમ એક્સની અને વાયની કિંમતો રેડી. એક્સની કિંમતોનો સરવાળો કરીએ તેનો જવાબ મળશે આપણને 630. વાયની કિંમતો જો મિત્રો બધી હજારોમાં આપેલી છે, 18,000, 19,000, 20,000. આ બધી કિંમતોનો સરવાળો કરીએ તો મળશે જવાબ આપણને 1,82,000. હવે CX પરથી X બાર અને CY પરથી Y બાર શોધી લઈએ. તો X બાર બરાબર સિગ્મા X અપોન N. તો 630 છેદમાં 1, 2, 3, 4, 5, 6, 7. તો અહીં પણ એનની કિંમત 7 આપી છે. તો 630 ભાગ્યા 7 કરીએ તો જવાબ મળશે 90. સિગ્મા વાય
1,82,000 ભાગ્યા 7. તો આ બંનેનો ભાગાકાર કરીએ તો જવાબ મળશે 26,000. તો બંને પૂર્ણાંક મળ્યા, પરંતુ અહીં CY/CXની રીતે દાખલો ગણવા જઈ રહ્યા છીએ એટલે આપણે પહેલી રીતનો ઉપયોગ નહીં કરીએ. હવે આપણે એક્સ અને વાય પરથી કોની કિંમત શોધીશું? યુ અને વીની. તો એક્સ પરથી શું શોધીએ? યુ. યુની કિંમત શોધવા માટે શું કરીએ છીએ આપણે? કે એક્સ માઇનસ એક્સની નાનામાં નાની કિંમત તો કઈ છે? 55. હવે તમે જુઓ તો એક્સની બધી કિંમતોને કેટલા વડે ભાગાકાર થઈ શકે છે? તો બધી કિંમતમાં છેલ્લે 5 અથવા તો 0 આપેલા છે એકમના સ્થાનમાં. તો આ સંખ્યાઓને કેટલા વડે ભાગાકાર કરી શકાય? 5 વડે ભાગાકાર કરી શકાય. તો આ જે 5 મળ્યા એ એક્સનો ભાગાકાર કરવાથી મળ્યા. તો આ 5ને શું કહીશું આપણે? CX. એ જ રીતે હવે વી શોધીએ. તો વાય માઇનસ વાયની નાનામાં નાની કિંમત કેટલી છે? 18,000. તો માઇનસ 18,000. અને વાયને કેટલા વડે ભાગી શકાશે? તો બધી જ રકમોમાં છેલ્લા 3 અંક 0 આપેલા છે. જુઓ તો કેટલા વડે ભાગાકાર થશે? એને 1,000 વડે. તો વાયને જેટલા વડે ભાગ્યા એને શું કહીશું? CY. અને એક્સને જેટલા વડે ભાગ્યા છે એને શું કહીશું? CX કહીએ. તો હવે કિંમત જોઈએ. તો 55 માઇનસ 55 એટલે શું થઈ જશે? 0. 60 માઇનસ 55 એટલે 5. 5ને 5 સાથે ભાગાકાર કરીએ એટલે 1. 75 માઇનસ 55 20. 20 ભાગ્યા 5 કરીએ એટલે 4. 80 ભાગ્યા 55 એટલે 25. 25 ભાગ્યા 5 કરીએ એટલે 5. 100 ભાગ્યા 55 45. 45 ભાગ્યા 5 કરીએ એટલે 9. 120 ભાગ્યા 55 તો 120માંથી 55 જાય તો 65. અને 65 ભાગ્યા 5 કરીશું તો કેટલા મળશે? 13. 140 ભાગ્યા 55 85. અને 85 ભાગ્યા 5 કરીએ એટલે 17. આ બધી કિંમતોનો સરવાળો કરીએ તો જવાબ મળશે 49. એ જ રીતે વીમાં 18,000માંથી 18,000 જાય તો 0. 19,000માંથી 18,000 જાય તો 1,000 ભાગ્યા 1,000 એટલે 1. 20,000માંથી 18,000 બાદ કરીએ 2,000 ભાગ્યા 1,000 એટલે 2. એ જ રીતે બીજી વખત 20,000 તો પણ 2. 25,000માંથી 18,000 જાય તો 7,000 ભાગ્યા 1,000 કરીએ તો 7. 30માંથી 18,000 જાય તો 12,000 ભાગ્યા 1,000 કરીએ તો 12. અને 50,000માંથી 18,000 જાય તો 32 અને ભાગ્યા 1,000 કરીએ તો 1,32. હવે આ બધાનો સરવાળો આપણને મળશે 56. હવે કયું ખાનું બનશે? યુ અને વી. અને છેલ્લું ખાનું બનશે યુનો સ્ક્વેર. યુવીમાં બંનેનો ગુણાકાર 0 ગુણ્યા 0 0. 1 એકા 1. 4 દુ 8. 5 દુ 10. 9 સિત્તા 63. 13 ગુણ્યા 12 કરીએ તો 156. 17 ગુણ્યા 32 કરીએ તો 544. બધાનો સરવાળો કરતાં જવાબ મળશે 782. એ જ રીતે યુ સ્ક્વેર. તો 0નો વર્ગ 0. 1નો વર્ગ 1. 4નો વર્ગ 16. 5નો 25. 9નો 81. 13નો 169 અને 17નો 289. આ બધાનો સરવાળો કરતાં જવાબ મળશે 581. તો બધી કિંમત મળી ગઈ. તો શું શોધીશું? બી. બીમાં આગળના જ દાખલાનું સૂત્ર n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર ગુણ્યા CY છેદમાં CX. આ ઉમેરો થયો. કેમ? ભાગાકાર કર્યો એટલે. કિંમતો મૂકી. એનની કિંમત કેટલી છે? 7. સિગ્મા યુવીની વેલ્યુ કેટલી છે? 782. સિગ્મા યુ કેટલા આપ્યા છે? 49. સિગ્મા વી 56. છેદમાં એનની કિંમત 7. સિગ્મા યુ સ્ક્વેરની કિંમત 581. અને સિગ્મા યુ કેટલા છે? 49 કૌંસની બહાર સ્ક્વેર ગુણ્યા CY. તો વાયને કેટલા વડે ભાગ્યા હતા? 1000 એટલે CYની જગ્યાએ 1000. એક્સને કેટલા વડે ભાગ્યા હતા? 5 તો CXની જગ્યાએ 5. તો 1000 ભાગ્યા
5 ગુણાકાર 7 ગુણ્યા 782 કરીએ તો 5474. 49 ગુણ્યા 56 કરીએ તો 2744. 7 ગુણ્યા 581 કરીએ તો 4067 અને 49નો વર્ગ કરીએ તો 2401. 1000 ભાગ્યા 5 એટલે શું મળશે આપણને? 200. બાદબાકી કરીએ તો અંશની બાદબાકી મળશે 2730. છેદની બાદબાકી કરતા જવાબ આવશે 1666 ગુણ્યા 200. અંશને એટલે કે 2730 ને 200 સાથે ગુણી લઈએ તો જવાબ મળશે 5,46,000 છેદમાં 1666. હવે બંનેનું શું કરી લેશું? ભાગાકાર. તો બંનેનો ભાગાકાર કરતા જવાબ મળશે બી બરાબર 327.73. હવે બીની કિંમત મળી ગઈ, એક્સ બાર વાય બાર મળી ગયા, તો હવે શું મળશે? એ મળશે. કિંમતો મૂકી. વાય બાર કેટલા હતા? 26,000. બી કેટલા મળ્યા? 327.73. એક્સ બાર કેટલા હતા? 90. તો પહેલા ગુણાકાર પછી બાદબાકી. 26,000 માઇનસ આ બંનેનો ગુણાકાર કરતા જવાબ હશે 29,495.7. હવે બંનેનું શું કરી લઈએ? બાદબાકી. તો અહીં આપણને એની કિંમત કેવી મળશે? માઇનસ, કારણ કે પહેલી કિંમત નાની છે, બીજી મોટી છે. તો માઇનસ 3,495.7. એની કિંમત માઇનસ મળી, બીની કિંમત પ્લસ. બંને કિંમત પ્લસ અથવા માઇનસ મળી શકે, એમાં કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. હવે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. એની કિંમત બી હાલ મળી માઇનસ 3,495.7 વત્તા બીની કિંમત શું હતી? 327.73 અને જોડે એક્સ. તો આ નિયત સંબંધ રેખાનું સમીકરણ મળ્યું. હવે આપણને એક્સની કિંમત કેટલી આપી હતી? જુઓ, 110. એક્સમાં કોઈ જ એકમ આપ્યો નથી, એટલા માટે 110ને ભાગાકાર કરવાની જરૂર પડશે નહીં. તો હવે લખીએ ઘરની વપરાશની જગ્યા, ઘરની વપરાશની જગ્યા બરાબર એક્સ બરાબર 110 મૂકતા તો જે સમીકરણ મળ્યું એમાં એક્સની જગ્યાએ કેટલા લખી દઈશું? 110. તો માટે વાય કેપ બરાબર માઇનસ 3,495.7 વત્તા 327.73 બ્રેકેટમાં 110. પહેલાં બંનેનો ગુણાકાર. તો માઇનસ 3,495.7 વત્તા ગુણાકાર કરીશું તો 36,050.3. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા માઇનસ કરી દઈએ તો જવાબ આપણને મળશે 32,554.6. આની પાછળ વાયનો એકમ આપણને શું લખીને આપ્યો હતો? રૂપિયા. તો અહીંયા લખી દઈએ રૂપિયા. તો વાય કેપ મળી ગયું. હવે જવાબ લખવો પડશે કે જો ઘરની વપરાશની જગ્યા 110 ચોરસ મીટર હોય તો તેનું માસિક ભાડું રૂપિયા એટલે કે અંદાજિત રૂપિયા 32,554.6 થાય. તો અહીંયા આગળ આપણે 2 દાખલા શીખ્યા. બંનેમાં યુવીની પદ્ધતિ પહેલી કોમન હતી, જ્યારે બીજામાં આપણે CY upon CX શીખ્યા છે. હવે થોડું હોમવર્ક લખી દઈએ. હોમવર્કની અંદર સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર બીજો તમારે ગણવાનો અને ઉદાહરણ નંબર
4, 5 અને 6. દાખલા નંબર 5ની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે એક મોલમાં પ્રતિદિન આવતા ગ્રાહકોની સંખ્યા અને વેચાણનો એકમ આપ્યો છે 10,000, જ્યારે ગ્રાહકોની સંખ્યાનો કોઈ એકમ આપ્યો નથી. વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચે મુજબ નિદર્શ માહિતી મળે છે. ગ્રાહકોની સંખ્યાને x અને વેચાણને y લેવાનું છે. yનો એકમ છે 10,000 રૂપિયા. માહિતી આપી. આ પરથી yની x પરની નિયત સંબંધ રેખા મેળવો. એટલે આપણો સ્ટેપ નંબર 5. જો કોઈ એક દિવસે 80 ગ્રાહકો એટલે શું હતું? x. તો xની કિંમત આપી છે. તે મોલની મુલાકાતે લે તો મોલમાં કેટલું વેચાણ થયું હશે? એટલે કે yની કિંમત શોધવાની છે. કેવી કિંમત? અનુમાન એટલે શું કરવાનું? અંદાજિત કિંમત આપણે શોધવાની છે. તો પહેલાં નિયત સંબંધ રેખા મેળવીશું, ત્યારબાદ તેમાં xની કિંમત મૂકી અને yની અંદાજિત કિંમત આપણે શોધીશું. તો હવે આ દાખલો આપણે ગણીએ. તો સૌપ્રથમ મેં રકમને ચોપડામાં લખી. yની x પરની નિયત સંબંધ રેખા મેળવો તથા ગ્રાહકોની સંખ્યા 80 થાય તો વેચાણનું અનુમાન કરો. એટલે કે વેચાણ શોધવાનું છે આપણે, અંદાજિત વેચાણ કેટલું હશે તે. સૌથી પહેલાં x, તો xની કિંમતોનો સરવાળો એટલે સિગ્મા x કહેવાશે. તો xની કિંમતોનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળશે 560. તો લખી દઈએ 560 xનો સરવાળો. ત્યારબાદ કરીએ yનો સરવાળો. તો yની કિંમતોનો સરવાળો આપણને મળે છે 14.4. x અને yનો સરવાળો કર્યા બાદ તરત જ શું શોધવાનું રહેશે? x બાર અને y બાર. x બારનું સૂત્ર સિગ્મા x અપોન n. સિગ્મા xની વેલ્યુ છે 560 છેદમાં n. તો કેટલી કિંમતો આપી છે આપણને? 6 કિંમતો આપેલી છે. તો છેદમાં 6. 560 ભાગ્યા 6 એટલે 93.33. એ જ રીતે સિગ્મા y અપોન n. તો સિગ્મા yની વેલ્યુ છે 14.4 ભાગ્યા 6. તેનો જવાબ આપણને મળશે 2.4. તો x બાર અને y બાર શોધી લીધા. હવે આપણે બી શોધવાની તૈયારી કરીએ. બી શોધવા માટે અહીં પોઈન્ટવાળી કિંમતો હોવાથી ચેપ્ટર નંબર 2માં મેં જણાવ્યું હતું કે જ્યારે અવલોકન પોઈન્ટમાં આપ્યા હોય ત્યારે હંમેશા કઈ પદ્ધતિ વાપરવાની? યુવીની. તો યુ શોધીએ. તો યુ બરાબર એક્સ માઇનસ, એક્સની સૌથી નાનામાં નાની કિંમત કઈ છે? 50. તો એક્સ માઇનસ 50. હવે દરેક રકમના છેલ્લે એક શૂન્ય આવેલું છે, માટે આને કેટલા વડે આપણે ભાગાકાર કરી શકીશું? 10 વડે. એ જ રીતે હવે વી શોધીએ. તો વાય માઇનસ વીની સૌથી નાનામાં નાની કિંમત કઈ છે? વાયની 1.4 છેદમાં કશું આવશે? પોઈન્ટવાળી રકમ છે તો જો શૂન્ય આપેલા છે, 5 આપ્યા છે અને 4 આપ્યા છે, તો આને ભાગાકાર થઈ શકશે નહીં. પરંતુ પોઈન્ટ દૂર કરવા માટે આખી રકમને આપણે કેટલા વડે ગુણવા પડશે? 10 વડે. કેટલા વડે ગુણવા પડશે? 10 વડે. તો વાયમાંથી 1.4 માઇનસ કરી અને બધાને કેટલા વડે ગુણીશું? 10. એટલે સંખ્યામાંથી પોઈન્ટ નીકળી જશે. તો હવે ગણતરી કરીએ. 50માંથી 50 જાય તો શું મળશે આપણને? 0. 70માંથી 50 જાય તો 20 અને 20 ભાગ્યા 10 કરીએ તો કેટલા આવે? 2. 100માંથી 50 જાય તો 50. 50 ભાગ્યા 10 કરીએ એટલે 5. 70માંથી ફરી 50 જાય તો 20. 20 ભાગ્યા 10 એટલે 2. 150માંથી 50 જાય તો 100. 100 ભાગ્યા 10 કરીએ તો 10. 120માંથી 50 જાય તો 70. 70 ભાગ્યા 10 કરીએ તો 7. હવે આ બધી સંખ્યાનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો જવાબ મળશે આપણને 26. હવે એ રીતે વી શોધીએ. વીમાં પહેલાં બાદબાકી કરીશું અને કેટલા વડે ગુણીશું? એને 10 વડે. તો 2.0માંથી 1.4 જાય તો 0.6 અને એને 10 વડે ગુણીએ તો એકલા 6 મળશે. ફરીથી 2.0 એટલે એમાં પણ શું જવાબ મળશે આપણને? 6. 2.5માંથી 1.4 જાય તો 1.1 અને એને 10 વડે ગુણીએ તો કેટલા આવશે? 11. 1.4માંથી 1.4 જાય તો શું મળશે આપણને? 0.
4.0માંથી 1.4 જાય તો 2.6 અને 2.6 ને 10 વડે ગુણીએ એટલે 26. 2.5માંથી 1.4 જાય તો પહેલાં આપણે કરી ગણતરી કેટલા આવ્યા હતા 11, તો અહીં પણ કેટલા મળશે આપણને 11 મળશે. હવે આ બધી રકમોનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો જવાબ આવશે કેટલો? તો મળશે આપણને 60. હવે શું કરવાનું છે? યુ વી એટલે કે યુ અને વીની કિંમતોનો ગુણાકાર અને ત્યારબાદ યુ સ્ક્વેર એટલે યુની જે કિંમતો આપી છે તેનો શું કરીશું? આપણે વર્ગ કરીશું. તો યુ વી એટલે કે 0 ગુણ્યા 6 કરીએ તો શું મળશે? 0. 2 ગુણ્યા 6 કરીએ તો કેટલા મળશે? 12. 11 ગુણ્યા 5 કરીએ તો 55. 2 ગુણ્યા 0 કરીએ તો 0. 10 ગુણ્યા 26 કરીએ તો 260 અને 11 ગુણ્યા 7 કરીએ તો 77. હવે આ બધી કિંમતોનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. તો જવાબ આવશે 404. હવે યુ સ્ક્વેર શોધીએ તો 0નો વર્ગ 0, 2નો વર્ગ 4, 5નો વર્ગ 25, 2નો વર્ગ 4, 10નો વર્ગ 100 અને 7નો વર્ગ 49. તો આ બધી કિંમતોનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો આનો જવાબ મળશે આપણને 182. તો લખીએ 182. તો હવે બીની વેલ્યુ શોધીશું. કોષ્ટક આપણું પૂરું થઈ ગયું છે. તો હવે બી કહીએ કે બી વીયુ કહીએ, બધું કેવું કહેવાશે? એક જ સરખું. એનની કિંમત કેટલી હતી? 6 હતી. સિગ્મા યુવી, તો સિગ્મા યુવીનો સરવાળો કેટલો મળ્યો તો આપણને? 404 માઇનસ સિગ્મા યુ અને સિગ્મા વી એની કિંમત પણ જોઈ લઈએ. તો સિગ્મા યુ હતા આપણા 26 અને સિગ્મા વીની કિંમત હતી 60 છેદમાં એની જગ્યાએ 6 સિગ્મા યુનો સ્ક્વેર. તો સિગ્મા યુનો સ્ક્વેર આપણને મળ્યો તો 182 માઇનસ સિગ્મા યુનો બ્રેકેટ સ્ક્વેર. તો સિગ્મા યુ અહીંયા હતા એ 26નો સ્ક્વેર ગુણ્યા CY બાય CX. તો CY બાય CX કેવી રીતે મુકાય? તો એક વખત ફરીથી હું તમને બતાવી દઉં, જે આગળના લેક્ચરમાં મેં બતાડ્યું હતું તે, કે જો x સાથે ભાગાકાર થાય તો CX, y સાથે ભાગાકાર થાય તો CY, પરંતુ x સાથે ગુણાકાર થાય તો CY અને y સાથે ગુણાકાર થાય તો એને CX કહીશું. તો આપણે જોઈએ શું કર્યું હતું. તો આપણે શું કર્યું હતું? x સાથે ભાગાકાર એટલે આને CX કહીશું. y સાથે ગુણાકાર તો આને પણ શું કહીશું? CX કહીશું. તો આ બંને કિંમતો શેની છે? CXની આપેલી છે. જો તમને ખબર ના પડી હોય તો ફરી એક વખત વિડીયોને પોઝ કરી અને એને પાછો લઈ જઈ અને તમે જોઈ શકો છો. અને આગળના વિડીયોમાં પણ મેં સમજાવ્યું હતું પ્રોપરલી, એ પણ તમે જોઈ શકો છો. તો આ બંને કિંમતો શેની છે? CXની છે. CYની કિંમત મળી નથી. x સાથે ભાગાકાર એટલે CX અને y સાથે ગુણાકાર એટલે પણ CX. તો આ બંને 10 કોની જગ્યાએ મૂકીશું? આપણે CXની જગ્યાએ મૂકીશું. તો CYની કિંમત નથી મળી તો CYની જગ્યાએ શું લખી દઈશું? 1 અને CXની જગ્યાએ 10 ગુણ્યા 10. હવે ગુણાકાર કરીએ કે 6 ગુણ્યા 404 તો 2424 માઇનસ 26 ગુણ્યા 60 તો જવાબ આવશે 1560 છેદમાં 182 ગુણ્યા 6 તો એનો જવાબ આપણને મળશે 1092 ઓછા 26નો વર્ગ આપણને થશે 676 ગુણ્યા 1/10 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જશે? 100 થઈ જશે. 2424 માઇનસ 1560 તો એનો જવાબ આવશે 864 છેદમાં 1092માંથી 676 બાદ કરીશું તો એનો જવાબ આપણને મળશે 416 ગુણ્યા 1/100. હવે આ 100ને કોની સાથે ગુણવા પડશે? 416 સાથે. તો 864 છેદમાં 41600. હવે આપણે 864 અને
41,600નો ભાગાકાર કરીએ તો આપણને કોની વેલ્યુ મળી જશે? બીની વેલ્યુ મળી જશે. તો 864 ભાગ્યા 41,600 હશે 0.02. શું જવાબ મળશે આપણને? 0.02. તો આ કોની કિંમત મળી આપણને? બીની કિંમત મળી. હવે બીની કિંમત પરથી આપણે કોની કિંમત શોધી શકીશું? એની કિંમત શોધીશું. તો એનું સૂત્ર લખીએ. એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. હવે એ શોધવા માટે વાય બાર અને એક્સ બારની કિંમતો પણ જોવી પડશે. તો જોઈએ વાય બાર અને એક્સ બાર કેટલા હતા તે. તો જુઓ, એક્સ બાર હતા 3.33 અને વાય બાર હતા 2.4. તો વાય બારની જગ્યાએ કિંમત લખીએ 2.4 માઇનસ બીની કિંમત કેટલી મળી? 0.02. એક્સ બાર 93.33. પહેલાં ગુણાકાર, ત્યારબાદ બાદબાકી. તો 2.4 માઇનસ 0.02 ગુણ્યા 93.33. તેનો જવાબ મળશે આપણને 1.87. 2.4માંથી 1.87 બાદ કરીશું તો એનો જવાબ કેટલો આવશે? 0.53. તો આ કોની કિંમત મળી ગઈ આપણને? એની કિંમત મળી ગઈ. તો બી અને એ બંને મળી ગયા. હવે સ્ટેપ નંબર 5. સ્ટેપ નંબર 5માં શું કરીએ છીએ આપણે? વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એનું સમીકરણ લખીએ. વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. હવે આની અંદર કોની કોની કિંમત મૂકીશું? એની અને બીની. તો એની કિંમત મળી 0.53 પ્લસ બીની કિંમત હતી 0.02. એક્સની કિંમત લખવાની નથી. તો આપણને મળી ગયું વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ. હવે આપણને એક્સની કેટલી કિંમત આપી હતી? તો મેં તમને જણાવ્યું હતું રકમની અંદર કે આપણને આપ્યું હતું કે ગ્રાહકોની સંખ્યા 80 થાય તો વેચાણનું અનુમાન કરો. અને વેચાણનું એકમ હતો 10,000 રૂપિયા. તો ગ્રાહકોની સંખ્યા એટલે શું હતું? એક્સ. તો ગ્રાહકોની સંખ્યા બરાબર એક્સ બરાબર કેટલા મૂકતા? 80 મૂકતા. તો આ જે સમીકરણ મળ્યું એમાં એક્સની જગ્યાએ કેટલા મૂકી દેવાના છે? 80 મૂકી દઈશું. તો વાય કેપ બરાબર 0.53 પ્લસ 0.02 બ્રેકેટમાં 80. 0.53 વત્તા 80 અને 0.02નો ગુણાકાર કરીએ તો જવાબ મળશે આપણને 1.6. હવે આ બંનેનો શું કરી દઈશું? સરવાળો કરી દઈશું એટલે આપણને કિંમત મળી જશે. તો જવાબ આવે છે 2.13. માટે વાય કેપ બરાબર રૂપિયા 2.13 અને એની પાછળ આપણે શું કરી દઈશું? 1000 રૂપિયા. શું કરી દઈશું? 1000 રૂપિયા. તો મિત્રો ચોપડીમાં વાય કેપની કિંમત 2.13 મળી, પણ વાય કેપનો એકમ શું આપેલો છે આપણને? કેટલો આપ્યો છે? 10,000 આપેલો છે. વાય કેપનો એકમ શું આપ્યો છે? 10,000. તો જોડે લખીશું રૂપિયા 2.3 અને કૌંસમાં 10,000. જે એકમ આપ્યો હોય તે એકમ આપણે લખવાનો રહેશે. ચોપડીના જવાબમાં ફક્ત 1000 લખ્યા છે, પણ એકમ વાયનો આપેલો છે 10,000 માટે આપણે શું લખીશું? 10,000. તો જવાબ લખીએ હવે કે જો કોઈ દિવસે ગ્રાહકોની સંખ્યા 80 હોય, જો કોઈ દિવસે ગ્રાહકોની સંખ્યા 80 હોય તો મોલમાં અંદાજિત વેચાણ રૂપિયા 2.13 અને બ્રેકેટમાં શું લખીશું? 10,000 થયું હશે. તો અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે. હવે એક આના જેવો પ્રેક્ટિસનો દાખલો તમારે ગણવાનો રહેશે. તો સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર
ત્રીજો અને ઉદાહરણ નંબર 7 તમારે પ્રેક્ટિસ માટે કરવાનું છે. 3.2ના થોડાક નાના દાખલાઓની સમજ આપવાનો છું. તેના માટે બીના નવા સૂત્રો જાણીશું. એનું સૂત્ર ક્યાંય બદલાશે નહીં, ફક્ત બીના સૂત્રોમાં જ ફેરફાર થશે. જો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો સાથે લઈને બેસશો તો જરા વધારે સારું લાગશે. દાખલા નંબર 6ની અંદર આપણને એક્સ અને વાયની અંદર કિંમતો આપી છે કે એક્સ બરાબર નફો અને વાય બરાબર વહીવટી ખર્ચ. એક્સ બરાબર નફો અને વાય બરાબર આપ્યો છે વહીવટી ખર્ચ, અને બંનેનો એકમ છે લાખ રૂપિયા. બંનેનો એકમ શું આપેલો છે? લાખ રૂપિયા. ત્યારબાદ આ કિંમતો આપી છે આપણને કે એક્સ બાર 60, વાય બાર 25. એસએક્સ એટલે કે એક્સનું પ્રમાણિત વિચલન 6 અને વાયનું પ્રમાણિત વિચલન 3, અને સહવિચરણ એટલે એને શું વંચાય? કોવેરિયન્સ ઓફ એક્સ વાય. શું વંચાય? કોવેરિયન્સ ઓફ એક્સ વાય. બીજા ચેપ્ટરમાં આવી ગયું છે. એની કિંમત છે 10.4. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાનું કીધું છે, એટલે કેટલા 5 સ્ટેપમાં દાખલો પૂરો થશે, જેમાંથી પહેલા 2 સ્ટેપ આપણને રકમમાં આપી દીધા છે, એક્સ બાર અને વાય બાર. એક્સ બારની વેલ્યુ 60, વાય બારની વેલ્યુ 25. તો ડાયરેક્ટ ત્રીજા સ્ટેપથી દાખલો ચાલુ થશે. તો ત્રીજું સ્ટેપ આપણું હોય છે બી બરાબર, અહીં નવું સૂત્ર આવશે કોવેરિયન્સનો ઉપયોગવાળું, કે કોવેરિયન્સ ઓફ એક્સ વાય છેદમાં એસએક્સનો સ્ક્વેર. અહીં બધી કિંમત આપણને આપી છે, ખાલી આ એસવાયની કિંમત એક્સ્ટ્રા આપી છે. તો જ્યારે પણ આવો કોઈ દાખલો હોય અને કિંમત એક્સ્ટ્રા આપી હોય તો ચિંતા નહીં કરવાની, એ કિંમત આપણને છેતરવા માટે આપી હોય છે. તો કોવેરિયન્સ ઓફ એક્સ વાયની કિંમત કેટલી છે? 10.4 છેદમાં એસએક્સનો શું કીધો છે? સ્ક્વેર. તો મિત્રો 6નો શું કરી દઈશું? વર્ગ. તો 6નો વર્ગ. તો 10.4 છેદમાં 6નો વર્ગ કેટલો થશે? 36. તો 10.4 ભાગ્યા 36 કરીએ તેનો જવાબ કેટલો આવશે? 0.29. શું મળશે આપણને? 0.29. કોની વેલ્યુ મળી ગઈ? બીની. હવે બી મળી ગયા પછી કોની વેલ્યુ શોધીશું આપણે? એની. એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. તો વાય બારની કિંમત કેટલી છે? 25. તો વાય બારની જગ્યાએ લખીએ 25. બી 0.29. એક્સ બારની વેલ્યુ 60. તો બ્રેકેટમાં 60. 25 માઇનસ 0.29 ગુણ્યા 60 કરીએ તો જવાબ મળશે 174. તો 25માંથી 174 બાદ કરીએ તો કેટલા આવશે? તો મિત્રો 29 અને 60, અને અહીંયા પોઈન્ટ છે તો જવાબ મળશે આપણને 17.4. બાય મિસ્ટેક 174 લખ્યા હતા પણ જવાબ આવશે 17.4. તો 25માંથી 17.4 બાદ કરીએ તો એનો જવાબ આપણને મળશે 7.6. હવે આપણને બી અને એ મળી ગયા છે. તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધી દઈશું. તો લખીએ કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, અને એનું સમીકરણ હવે તો આવડી જ ગયું છે બધાને. વાય કેપ બરાબર એ પ્લસ બીએક્સ. નિયત સંબંધ રેખા શોધવાની છે માટે ફક્ત કોની કિંમત મૂકીશું? એની અને બીની, બીજી કોઈ નહીં. એની કિંમત 7.6, બીની કિંમત 0.29 અને એક્સ. તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મળી ગઈ. હવે અહીંથી દાખલો આગળ ગણાશે નહીં, કારણ કે આપણને રકમમાં એક્સની કોઈ કિંમત આપી નથી કે જે અંદર મૂકી વાયની અંદાજિત કિંમત શોધી શકે. તો અહીં દાખલો પૂરો થયો. હવે જોઈએ દાખલા નંબર 7. દાખલા નંબર 7ની અંદર બધા પાસે ચોપડી હશે. તો દાખલા નંબર 7માં આપણને કહેવામાં આવ્યું છે કે એક્સ બરાબર વરસાદ જે સેન્ટીમીટરમાં છે અને મકાઈની ઉપજ જે ક્વિન્ટલમાં આપેલી છે. સાથે સાથે કઈ કિંમતો આપી છે આપણને? એક્સ બાર, વાય બાર અને એસએક્સનો સ્ક્વેર એટલે કે એક્સનું વિચરણ અને વાયનું વિચરણ. એક્સનું વિચરણ છે 64 અને વાયનું વિચરણ છે 225. અને બીજી કઈ કિંમત આપી છે? સહસંબંધાંક આર બરાબર 0.82. તો અહીંયા પહેલાં વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવી પડશે અને તેમાં એક્સની જગ્યાએ કેટલા લખવા પડશે? 60. એટલે આપણને મકાઈની ઉપજ મળી જશે.
હવે દાખલાની અંદર એક્સ બાર વાય બાર આપ્યા હોવાથી પહેલું સ્ટેપ આપણું શું આવશે? બી. હવે અહીંયા કોવેરિયન્સવાળું સૂત્ર ઉપયોગમાં આવશે નહીં. અહીંયા આપણને શું આપ્યું છે? આર આપેલું છે. તો આર માટે આર ઇન્ટુ એસ વાય અપોન એસ એક્સ, આ બે સૂત્ર આનો ઉપયોગ કરીશું. તો એસ વાય અને એસ એક્સ એટલે આપણને સ્ક્વેર આપેલા છે. તો તેના પરથી આપણે એસ વાય એસ એક્સ સુધી, તો જો એસ એક્સનો સ્ક્વેર છે 64, તો એસ એક્સ કેટલા મળે આપણને? 8. એ રીતે એસ વાયનો સ્ક્વેર છે 225, તો એસ વાય કેટલા મળશે? 225નું વર્ગમૂળ 15. તો આ બે કિંમતોની મદદથી બી મળી જશે. કિંમત મૂકીએ. આર બરાબર કેટલા આપેલા છે? 0.82 ગુણ્યા એસ વાય કેટલા મળ્યા? 15 અને એસ એક્સ કેટલા મળ્યા? 8. તો 0.82 ગુણ્યા 15 ભાગ્યા 8. ડાયરેક્ટ જ આપણે જવાબ લખીએ તો જવાબ મળશે આપણને 1.54. તો દાખલામાં બી મળ્યા આપણને 1.54. હવે આપણે કોની વેલ્યુ ફાઇન્ડ કરીશું? એની. બી મળી ગયા પછી હંમેશા એ શોધાય. એનું તો આખા ચેપ્ટરમાં એક જ સૂત્ર છે, વાય બાર માઇનસ બી એક્સ બાર. એક્સ બાર વાય બાર આપી દીધા છે અને બી આપણે ફાઇન્ડ કર્યો. તો વાય બારની વેલ્યુ છે 180 માઇનસ બીની કિંમત 1.54 અને એક્સ બારની કિંમત છે 82. તો સૌપ્રથમ 180 માઇનસ 154 ગુણ્યા 82 કરીશું, તેનો જવાબ મળશે 126.28. 180માંથી 126.28 આપણે શું કરી દઈએ? માઇનસ. તો આપણને જવાબ મળશે 53.72. શું જવાબ આવશે? એની કિંમત આપણી 53.72. તો શું મળ્યું આપણને? આ એ અને બી. હવે એને બી શોધ્યા પછી એક્સ એટલે કે વરસાદ 60 સેમી એટલે કે એક્સ બરાબર 60 હોય તો વાયની અનુમાનિત કિંમત શોધવાની છે. એના માટે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવી પડે. તો હવે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. હવે આમાં કોની કિંમત મૂકીશું? એની અને બીની કિંમત. એની કિંમત કેટલી મળી? 53.72 પ્લસ બીની કિંમત શું હતી? 1.54. એક્સ એમના એમ. એક્સની કિંમત મૂકતા પહેલાં મિત્રો થોડી ચર્ચા કર્યા પછી જ મુકાય. તો એક્સ બરાબર કેટલા મૂકવાના છે? 60. તો વરસાદ બરાબર એક્સ બરાબર કેટલા? 60 મૂકતા. તો આ જ ઉપર જે સમીકરણ મળ્યું વાય કેપ બરાબર 53.72 પ્લસ 1.54 અને એક્સની જગ્યાએ કેટલા લખી દઈશું? 60. તો 53.72 વત્તા 1.54 ગુણ્યા કેટલા કરવાના છે? 60 કરવાના છે. તો જવાબ મળશે આપણને 92.4. હવે બંનેનો શું કરી લેશું? સરવાળો. કે 92.4 વત્તા 53.72 એટલે આપણને કોની કિંમત મળી જશે? વાયની. એટલે કે મકાઈની ઉપજનું અનુમાન, એટલે કે મકાઈની ઉપજની અંદાજિત કિંમત આપણને મળી જશે. કેટલી મળશે? 146.12. મકાઈની ઉપજનો એકમ શું હતો? તો ક્વિન્ટલ. તો જોડે એકમ લખી દીધો. હવે આનો જવાબ લખીશું કે જો વરસાદ 60 સેન્ટીમીટર પડ્યો હોય ત્યારે મકાઈની અંદાજિત ઉપજ 146.12 ક્વિન્ટલ થાય. તો અહીંયા આગળ દાખલા નંબર 7 પૂરો. હવે એક છેલ્લો દાખલા નંબર 9. એમાં પણ બીનું સૂત્ર અલગ વાપરવામાં આવે છે.
તો અહીંયા આગળ એક્સ બરાબર શું આપ્યું છે? મહત્તમ તાપમાન સેલ્સિયસમાં. વાય શું આપ્યું છે? આઈસ્ક્રીમનું વેચાણ લાખ રૂપિયામાં. અને એન બરાબર કેટલા આપ્યા છે? 6 દિવસ. એક્સ બાર આપ્યા છે, વાય બાર આપ્યા છે, સિગ્મા એક્સ વાય, એસ એક્સનો સ્ક્વેર. તો આ 4 કિંમતો પરથી બીનું નવું સૂત્ર બનશે સિગ્મા એક્સ વાય માઇનસ એન ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર છેદમાં એન ઇન્ટુ એસ એક્સનો સ્ક્વેર. આ બધી કિંમતો સૂત્રમાં મૂકી દઈએ. તો સિગ્મા એક્સ વાય કેટલા છે? 306. એનની કિંમત કેટલી છે? 6. એક્સ બાર કેટલા આપેલા છે? 40. વાય બારની વેલ્યુ કેટલી છે? 1.2 છેદમાં એન ઇન્ટુ એસ એક્સનો સ્ક્વેર. તો એન કેટલા? 6 અને એસ એક્સનો સ્ક્વેર આ કેટલો? 20. તો 306 માઇનસ 288 છેદમાં 120. 306માંથી 288 જાય તો કેટલા આવશે? 18 છેદમાં 120. અને હવે ભાગાકાર કરવાથી આપણને કોની કિંમત મળી જશે? બીની 0.15. બીની કિંમત મળ્યા પછી કોની કિંમત શોધીશું? એનું તો એક જ સૂત્ર છે, વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બારની કિંમત અને એક્સ બારની કિંમત 1.2 અને 40. તો વાય બારની જગ્યાએ લખીશું 1.2 માઇનસ બીની જગ્યાએ 0.15 અને એક્સ બારની જગ્યાએ 40. તો 1.2 માઇનસ 0.15 અને 40નો ગુણાકાર કરીએ તો 6. તો 1.2 માંથી 6 જાય તો માઇનસ 4.8. તો એ બરાબર શું આવ્યા? માઇનસ 4.8. હવે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા અને એનું સમીકરણ વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. એની વેલ્યુ કેટલી મળી? માઇનસ 4.8. બીની વેલ્યુ 0.15. એક્સ એમના એમ જ. હવે દાખલામાં જોઈએ કે એક્સ કેટલા આપ્યા છે. તો મહત્તમ તાપમાન એટલે કે એક્સ હતું કેટલા આપ્યા છે? 42. તો આઈસ્ક્રીમના વેચાણનો અંદાજ જણાવો. હવે ખબર કે ભાઈ ઉનાળામાં તાપમાન વધારે હોય તો આઈસ્ક્રીમ પણ વધારે વેચાશે. તો મહત્તમ તાપમાન બરાબર એક્સ બરાબર 42 મૂકતા. તો એક્સની જગ્યાએ કેટલા મૂકીશું? 42. તો માટે વાય કેપ બરાબર માઇનસ 4.8 પ્લસ 0.15 અને એક્સની જગ્યાએ બ્રેકેટમાં કેટલા લખી દઈએ? 42. તો માઇનસ 4.8 વત્તા 0.15 અને 42નો ગુણાકાર કરીએ તો જવાબ મળશે 6.3. અને 6.3માંથી 4.8 આપણે શું કરી દઈશું? બાદ કરી દઈશું. તેનો જવાબ આપણને મળશે 1.5. હવે આપણો વાયનો એકમ શું? તો લાખ રૂપિયામાં. તો એ બ્રેકેટમાં એકમ લખી દઈએ કે લાખ રૂપિયા. તો જો મહત્તમ તાપમાન 42° હોય તો આઈસ્ક્રીમનું વેચાણ અંદાજિત રૂપિયા 1.5 લાખનું થાય. તો હવે બધા જ આપણા યુનિક દાખલા પૂરા થઈ ગયા છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 3.2 સમાપ્ત કરીએ છીએ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.